કેમ છો મજામાં? આપણે લાસ્ટ લેક્ચરમાં એક સમ સમજ્યા હતા એને જ રિલેટેડ કેવો છે કે અહીંયા ફરી વખત સમ છે. અહીંયા જે આપણને આપેલું છે એ છે પિસ્ટન બ્રિજ. શું આપેલું છે? પિસ્ટન બ્રિજ આપેલું હોય તો સૌથી પહેલા ચેક કરી લેવાનું કે પિસ્ટન બ્રિજ આપણને ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં છે કે નહીં. તો જો આવી રીતના લખેલું છે ચાર અલગ અલગ આપણને રેઝિસ્ટન્સ આપેલા છે AB 100 ઓહ્મ, BC 10 ઓહ્મ, CD 5 ઓહ્મ અને DA 60 ઓહ્મ. 100 10 5 અને 60 તો આપણને ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલિત અવસ્થામાં છે કે નહીં આપણે જોઈ લેવાનું. તો સંતુલિત માટે 30/30 એટલે કે 100/60 30/30 10/5 પાંચો પૂરું થઈ જાય 8 ગુણા 8 થાય. જો આવું હોય તો ઘેરો નંબરથી પાસ થતો કરંટ શું થઈ જાય? 0. કોઈ પણ પિસ્ટનની સંતુલિત અવસ્થામાં ક્યારે કહેવાય? જ્યારે એમાંથી પાસ થતો કરંટ 0 હોય. ઇક્વિલિબ્રિયમમાંથી ક્યારે કહેવાય? જ્યારે ગેલો નંબર પાસ થતો કરંટ શું હોય? 0 હોય. આવું નથી એટલે એનો પાસ થતો કરંટ આપણને પૂછ્યું છે કે ગેલો નંબરથી કેટલો કરંટ પાસ થાય તો એને હું નામ આપી દઉં અત્યારે IG. ગેલો નંબરમાંથી પાસ થતા કરંટને શું કહી દઉં છું? IG, જે આપણે ફાઇન્ડ કરવાનું છે. બોલો આટલો આઈડિયા આવી ગયો. હવે જો ઇક્વિલિબ્રિયમમાં હોય તો ડાયરેક્ટ નાખે 0 પણ છે નહીં તો આપણે આને આખું સોલ્વ કરવું પડશે. સોલ્યુશન કઈ રીતે કરીશું? તો કરંટ ડિવાઈડ કરતા આવડતું, કરંટ મેળવતા આવડતું તો પ્લસ અને માઈનસ બેટરીના પોઝિટિવમાંથી કરંટ નીકળે, I જેટલો કરંટ નીકળે. સપોઝ આમાં I ના કરંટ અહીંયા પડશે, એના બે ભાગ પડશે. સપોઝ આમાંથી પાસ થતો કરંટ I1 છે, આમાંથી પાસ થતો કરંટ I2 છે. I2 ની જગ્યાએ I - I1 પણ લખી શકાય ને તમને શીખવાડેલું છે આની આગળ પણ. I2 ની જગ્યાએ શું લખી શકીએ આપણે? I - I1. ત્યારે I લખું, I શું લખું? I1 અહીંયા પહોંચ્યો. આ પોઝિટિવ છે તો આ પણ પોઝિટિવ ટર્મિનલ સાથે જોઈન્ટ છે, મતલબ આ હાયર પોટેન્શિયલ મતલબ કે વધુ ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે. આ નેગેટિવ છે અને આ નેગેટિવ સાથે જોઈન્ટ છે, મતલબ આ લોઅર પોટેન્શિયલ. તો કરંટ વોલ્ટેજ હાયર ટુ લોઅર પાસ થશે એટલે મેં IG આ રીતે ડ્રો કરેલો છે. ડન છે. તો I2 અહીંયાથી અહીંયા આવ્યો, એમાંથી IG છે તો I2 ના બે ભાગ પડશે, એક આમ અને એક આમ. તો I1 ના બે ભાગ પડશે, એક આમ જશે અને એક આમ જશે. એમાંથી I છે તો જતો રહ્યો. હવે શું બનશે? I1 - IG. I1 - IG ડન છે. હવે એવી રીતે I2 અહીંયા આવ્યો અને અહીંયાથી IG આવ્યો, બંને આમ જશે. એક આ થશે I2 + IG, I2 + IG. એક આમ બીજો આમ બંને આમ ભેગા થઈને આમ જશે. તો I2 + IG અહીંયા આવશે. એટલે I1 - IG આ પણ અહીંયા આવશે, બંને ભેગા થશે. તો અહીંયાથી પાછો આપણને I જેટલો કરંટ મળી જવો જોઈએ. તો એડિશન કરી લઈએ. I1 - IG આવે છે પ્લસ I2 + IG આવે છે. IG ગયા મળીશું I1 + I2. I1 + I2 એટલે શું છે? I છે. તો I જેટલો કરંટ કાઢ્યો તો અને I જેટલો કરંટ આપણને પાછો મળી ગયો. મતલબ કે આપણી સર્કિટમાં જે કરંટ ડિવાઈડ કર્યા છે એ આપણા સાચા છે. હવે આગળ વધીએ તો KVL એપ્લાય કરવાનું. એપ્લાય KVL ફોર લૂપ. પહેલા કોઈ પણ લૂપ લઈ લઈએ. ધારો કે આવી રીતના લઉં છું લૂપ BABB શીખવાડેલું છે. તો કરંટ અને આપણી જવાની ડાયરેક્શન સેમ હોય, કરંટ અને આપણી જવાની ડાયરેક્શન સેમ હોય તો માઈનસ અને ઓપોઝિટ હોય તો આપણે પહેલા જોઈશું P to P. આપણી જવાની ડાયરેક્શન આમ, કરંટ આમ જાય છે મતલબ પ્લસમાં લખીશું +100 આવે. V = IR લખવાનું બરાબર છે. B એનું કામ A to D બંને સેમ ડાયરેક્શનમાં. આપણે A to D બંને સેમ ડાયરેક્શન મતલબ આપણે પણ આમ જઈએ છીએ, કરંટ આમ જાય તો -60 આવી. dB ઓપોઝિટ ડાયરેક્શન, આપણે dB કરંટ આમ જાય ઓપોઝિટ ડાયરેક્શન તો +15 IG = 0. 100 I1 इक्वेशन ने सोल्व करना है तो आपका इक्वेशन में मल्टीप्लाई डिवाइडेड बाय 5 आता समीकरण में 5 वडे काटी नाखो तो 100 I1 એટલે 20 I1 થઈ જશે. 12 I2 5 વડે ડિવાઇડ કરશો 12 આવશે +3 IG = 0. અને આ ઇક્વેશન નંબર 1 ડન છે આટલું. ઓકે. હવે નેક્સ્ટ બીજું લૂપ લઈ લઈએ. બીજું લૂપ આ રીતે લઈએ BCDE એપ્લાય KVL for loop BCDE
BCDB માટે જો ગુજરાતીમાં લખો BCDB માટે KVL વાપરતા કિર્ચોફનો બીજો નિયમ વાપરતા એવી રીતે પણ લખી શકો B2C આપણે જોયું છે B2C કરંટ પણ એમાં જાય તો માઈનસ બંને સેમ ડાયરેક્શનમાં માઈનસ એટલે માઈનસ તે I1 માઈનસ I2 તો કરંટ કેટલો છે I1 માઈનસ I2 B2C નું કામ શું C2D કરંટ આમ જાય છે આપણે જોયું છે આમ તો પ્લસ 5 I2 પ્લસ I3 D2B આપણે જોયું છે આમ કરંટ ડાયરેક્શન છે ઓપોઝિટ ડાયરેક્શન તો પ્લસ 15I what is equal to 0 minus 10I1 minus minus plus 10I plus 5I2 plus 5I plus 15I is equal to 0 minus 10I1 I2 0 રાખો I છેલ્લે રીતે plus 10 plus 5 15 plus 15 30 I is equal to 0 આખા ઇક્વેશન ને 5 વડે પાછો ડિવાઇડ કરી દઈએ minus 2I2 plus I2 plus 6IG is equal to 0 કરશો તો ચાલશે નહીં કરો તો પણ ચાલશે કશો વાત ડન છે આટલું ઓકે હવે આપણે કીધેલું છે લાસ્ટ ટર્મમાં પણ કીધેલું હતું કે બેટરીનો યુઝ થવો જોઈએ અત્યાર સુધીના જેટલા પણ ગ્રુપ લીધા બેટરીનો યુઝ નથી થતો એ ગ્રુપ બેટરીના યુઝ માટે લઈ લઈએ તો A B C બેટરીને નામ આપી દઈએ E અને A ના લઈ શકો આમ પણ લઈ શકો A B C E A તો લઈ લઈએ આપણે એપ્લાય KVL તો A B C E A ADC માં KVL અપ્લાય કરી દઈએ એટલે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા તો A2D minus 60I2 સેમ ડાયરેક્શન છે જો A2B સેમ ડાયરેક્શન છે એટલે માઈનસ અહીંયા D2C સેમ ડાયરેક્શન minus 5I2 plus I C થી A C થી E કરંટ છે C થી એમાં રેઝિસ્ટર નથી એકલો કરંટ કે વોલ્ટેજ બનાવવાનો એટલે કે પોટેન્શિયલ બનાવવાનો નથી વિદ્યુત સ્થિતિમાન બનાવવાનો નથી સીધી બેટરીમાંથી બહાર પોઝિટિવ ટર્મિનલ તો ફર્સ્ટ એન ઇઝ ઇક્વલ ટુ minus 60I2 minus 5I2 minus 5IG is equal to minus 10 minus 60 minus 5 minus 65I2 minus 5IG is equal to minus 10 આખા ઇક્વેશન ને minus 5 વડે મલ્ટીપ્લાય કરો સોરી ડિવાઇડ કરો minus 5 વડે ડિવાઇડ કરો minus 5 ધ્યાન રાખજો તો આને -5 વડે કરી ડિવાઇડ તો માઈનસ માઈનસ તો ઉપર નીચે જવાનું તો પહેલું આવવાનું છે 13I2 બીજું સ્ટેપ આવવાનું -5 વડે તો માઈનસ માઈનસ જવાનું તો I આને પણ -5 વડે ડિવાઇડ કરી રાખો તો આન્સર આવશે તો આને કહીએ ઇક્વેશન નંબર 3 તો આપણને ત્રણ ઇક્વેશન મળી ગયા તો પહેલા બે ઇક્વેશનનો યુઝ કરીએ આપણે પહેલા બે ઇક્વેશનનો યુઝ કરીને I2 મેળવી લઈએ અને આની અંદર પુટ કરી દઈએ એટલે આન્સર મળી જશે I2 ની વેલ્યુ શોધવાની છે એને પુટ કરીએ એટલે IG મળી જશે બરાબર લખાણ લખી દેજો તમને પ્રોપર દેખાતું હશે સ્ક્રીન પર સ્મોલ ઇક્વેશન 1 અને 2 નું આપણે મલ્ટીપ્લિકેશન કરીશું પણ એની પહેલા I2 મેળવવા I1 ને કાઢો છો તો ઇક્વેશન 2 મલ્ટીપ્લાય બાય 10 ઇક્વેશન 2 ને મલ્ટીપ્લાય કરી દઈએ 10 વડે તો આને મલ્ટીપ્લાય કરીએ તો શું આવશે પહેલું સ્ટેપ -2 * 10 તો -20I1 પ્લસ 10I2 પ્લસ 16IG is equal to 0 डन आने के लिए इक्वेशन नंबर 4 तो 1 plus 4 करेंगे तो 1 आपने आपके पास 20I1 minus 12I2 plus 3IG is equal to 0 અને આ મળ્યું આપણને -20I1 plus 10I2 plus 60IG is equal to 0 आ जाएगी कैंसर आनो आंसर આવશે -2I2 plus 63IG बराबर 0 आने आम लઈ લઈએ તો 63IG
બરાબર થઈ જશે 2i2 આપણે i2 જોઈએ છે તો એને સબ્જેક્ટ બનાવીએ તો આન્સર આવશે 63/2 ig બરાબર છે ઓકે હવે પુટ આને કહીએ ઇક્વેશન 5 પુટ ઇક્વેશન 5 ઇન ઇક્વેશન 3 એટલે કે સમીકરણ 5 ની કિંમત 3 માં મુક્તા તો અહીંયા પુટ કરીએ 30 તો અહીંયા પુટ કરું 3 નીચે લઉં તો એ કાઢી નાખીએ પ્રોપરલી 30 into i2 ચલો i2 આપણને શું મળે 63/2 into ig then plus ig is equal to હવે આ તમને સોલ્વ કરતા આપણે તો આ બંનેનો મલ્ટીપ્લાય ડિવાઇડ બાય 2 કરો બંનેમાંથી ig કોમન અને આમ લઈ જાઓ કાર્ય સોલ્વ કરીને તમારે ig એટલો આવે છે તમારે જાતે ફાઇન્ડ કરવાનું મિત્રો ઓકે તો અહીંયા સુધી આપણે રાખી આ લેક્ચરને આ સોલ્વ કરીને પ્રોપર લખીને મને મોકલજો સેન્ડ કરવાનો રહેશે તો તમારી એટેન્ડન્સ પ્રોપર થશે ચલો બાય